હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચીઝ અને પનીરના પરોઠા. તો સૌ પ્રથમ આપણે ડુંગળી લીધી છે, કેપ્સિકમ લીધા છે અને ગાજર લઈ લીધા છે. તો આમાં તમે મકાઈના દાણા પણ બાફીને લઈ શકો છો અને પાલક પણ ઝીણી સમારીને આમાં એડ કરી શકો છો. એ બંનેનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી પસંદ આવતી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ બધું આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. એ પછી મેં અહીંયા આગળ એક ચીઝ બ્લોક લઈ લીધો છે. ક્વોન્ટિટી તમે તમારા અકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો. તો અહીંયા આગળ મોટા ગ્રેટરથી આપણે એને ગ્રેટ કરી લઈશું. મોટું ગ્રેટ કરવાથી આપણને વણવામાં ઇઝી પડશે. અત્યારે ગરમી છે એટલે નાનું ગ્રેટ કરશો તો ચીઝ મેલ્ટ થઈ જશે. તો એને આપણે આવી રીતે ગ્રેટ કરીને બાઉલમાં આપણે એડ કરી લઈશું. તો જોઈ શકો છો મેં અહીંયા એડ કરી દીધું છે. એ પછી આપણે લઈ લઈશું પનીર. પનીર અહીંયા મેં અમૂલનું લીધું છે. તમે ઘરે પણ બનાવીને અંદર એડ કરી શકો છો. તો પનીરને આપણે અંદર બાઉલમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. એ પછી મેં અહીંયા આગળ થોડાક ધાણા લઈ લીધા છે. ધાણાની ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમે તમારી રીતે કરી શકો છો. તો આ પરોઠા બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, અને નાના બાળકોને બહુ જ ભાવે છે. તમે પીઝાની જગ્યાએ આ પરોઠા પણ આપી શકો છો. એ પછી મેં એડ કર્યા છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને થોડું મીઠું એડ કરી લીધું છે. તમે મરીનો ભૂકો પણ એડ કરી શકો છો. મીઠું બહુ એડ નથી કરવાનું કારણ કે ચીઝમાં ઓલરેડી મીઠું હોય છે. તો થોડુંક જ મીઠું એડ કરું, ટેસ્ટ કરીને બીજું એડ કરી શકો છો. તો આ પીઝા તમે આ પરોઠા બનાવશો તો પીઝાની જરૂર નહીં પડે. બાળકો ધરાઈને ખાઈ લેશે. અહીંયા આપણે હવે એના પછી આપણે લોટ બાંધી દઈશું. તો મેં અહીંયા ખાલી ઘઉંનો જ લોટ લીધો છે. તો ઘઉંના લોટમાં મેં મીઠું અને તેલ એડ કરી દીધું છે. પરાઠા જેવો આપણે લોટ બાંધવાનો છે. તમે ઘઉંની જગ્યાએ મેંદો પણ એનો પણ લોટ લઈ શકો છો અને ઘઉં અને મેંદો બંને મિક્સ કરીને પણ તમે લોટ બાંધી શકો છો. તો જોઈ શકો છો પરાઠા જેવો મેં અહીંયા લોટ બાંધીને રેડી કરી દીધો છે. હવે એને થોડુંક તેલનું મોણ નાખીને ટૂંપીને આપણે એક સાઈડ મૂકી દઈશું. જ્યાં સુધી 10-15 મિનિટ લોટ પલળે છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો અહીંયા મેં લઈ લીધા છે ધાણા લીધા છે અને મરચાં 2-3 વખત વોશ કરીને લઈ લીધા છે, કારણ કે અત્યારે મેથીવાળા ધાણા આવતા હોય છે. તો પ્રોપર એને વોશ કરીને લઈ લીધા છે. એ પછી મેં થોડો આદુનો ટુકડો નાખી દીધો છે અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કર્યું છે. થોડુંક મેં અહીંયા આગળ લીંબુના ફૂલ એડ કર્યા છે જેથી કરીને ચટણીનો કલર બહુ સારો આવે છે. તો જોઈ શકો છો એકદમ ગ્રીન કલર આવી ગયો છે. એ પછી આપણે હવે રેડી કરી લઈશું પરોઠા. તો પરોઠાને આવી રીતે થોડીક થિકનેસ રાખીને વણી લેવાનું છે અને અંદર ફિલિંગ આપણે ભરી દઈશું. બહુ ભરવાનું નથી, થોડુંક ભણી અને વણી લેવાનું છે. તો આવી રીતે ચારે બાજુથી આ રીતે કરવાનું છે અને વધારાનો લોટ હોય આપણે કાઢી લઈશું જેથી કરીને વચ્ચે આપણને કાચું ના લાગે. તો મેં અહીંયા આગળ વણી લીધું છે. જોઈ શકો છો તમે આ રીતે વણવાનું છે. તો હવે આપણો પરાઠો વણાઈને રેડી થઈ ગયો છે. આપણે આને બટરમાં શેકશું. તમે ઓઇલમાં પણ શેકી શકો છો, પણ મેં અહીંયા આગળ બટરમાં શેક્યું છે. જો તમે બટરમાં શેકશો તો એકદમ ક્રિસ્પી થશે, બહાર જેવો કડક અને ક્રિસ્પી થશે. તેલમાં એટલો ક્રિસ્પી થતો નથી જેટલો બટરમાં થાય છે. તો સ્લો ફ્લેમ ઉપર આપણે પહેલાં એને શેકી લઈશું. ત્યાં સુધી મેં અહીંયા બીજો પરોઠો પણ વણીને રેડી કરી લીધો છે. તો એને ફ્લેમ સ્લો રાખવાની છે. જ્યારે આપણે શેકીએ ત્યારે એની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જોઈ શકો છો કે એક બાજુ શેકાઈ ગયું છે. તો થોડું બટર લઈને આપણે હવે એને પ્રોપર
શેકી લઈશું. જેને બટર અને ઓઇલમાં ના ભાવતું હોય એ ઘીમાં પણ શેકી શકે છે. ઘીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો ઘીમાં પણ એકદમ ક્રિસ્પી થાય છે ફ્રેન્ડ્સ પરોઠા. તો જોઈ શકો છો લુકવાઇઝ પણ બહુ જ યમ્મી લાગે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આગળ મેં પરોઠા શેકીને રેડી કરી લીધા છે. બંને પરોઠા રેડી થઈ ગયા છે. એને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. થેન્ક યુ.